તો કેસ સ્ટડીમાં એક તમને ઘરે લખવા માટે આપું છું આરટીઆઈ બેઝડ. તો આરટીઆઈ આધારિત એક કેસ સ્ટડી તમને હોમવર્કમાં આપું છું અને એક હું કરાવું છું. હું ખાલી અહીં કીવર્ડ્સ લખું છું, તમે સમજી જજો. જારટીમાં પીઆઈઓ સાહેબે ભણાવ્યું પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, તમે એ છો. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે તમે કાર્યરત છો. તમારા વિભાગમાં આરટીઆઈ આવે છે, એમાંથી અમુક વ્યક્તિઓ છે જે સતત આરટીઆઈઓ કરી રહ્યા છે અને તમે માહિતી આપી રહ્યા છો. અને જે આરટીઆઈ કરી રહ્યા છે એ આરટીઆઈ સતત કરી રહ્યો છે એ વ્યક્તિ રાજનૈતિક રીતે થોડો મજબૂત પણ છે. તમારી પાસે અમુક એવી માહિતીઓ માંગી રહ્યો છે જેનાથી સરકારની સેવામાં ખલેલ પહોંચી શકે છે અથવા અન્ય કોઈની પ્રાઇવસીનું હનન થઈ શકવાની શક્યતાઓ છે. આવા સંજોગોમાં પીઆઈઓ તરીકે તમે શું કરશો? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે તમે શું કરશો? ચલો, જે કરવાનું છે એ લેક્ચર પછી ઘરે જઈને કરવાનું છે. હવે હોય જ ને, એટલે મેં તમને આરટીઆઈ ની આપી. આગલી વખતે કઈ કરાવી હતી? ખનન વાળી એક વખત કરાવી હતી, જીવના જોખમ વાળી. પછી મેં હજી એક કરાવી છે. હા, તમે એકવાર યુપીએસસી નું ઇન્ટરવ્યુ દેવા, જીપીએસસી નું ઇન્ટરવ્યુ દેવા જતા હતા, એવી કરાવી છે. યસ. પછી થીમ હા, યસ, એક એ કરાવી છે. પર્સનલ વર્સિસ પ્રોફેશનલ એથિક્સ વચ્ચે જે ડિલેમા ઉભો થાય છે, આપણે એમની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે મારે તમને જે કરાવી છે એ પાછી એક અલગ થીમ વાળી તમને કરાવવા જઈ રહ્યો છું. તમે તમારા વિસ્તારના તાલુકા અધિકારી એટલે કે મામલતદાર અથવા જિલ્લા અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર અથવા કલેક્ટર છો. તાલુકા અધિકારી અથવા જિલ્લા અધિકારી તમે તમારા વિસ્તારના છો. તાજેતરમાં સરકાર વિકાસના કામોને પ્રોત્સાહિત કરવા માટે થઈને તમારા વિસ્તારમાં એક પ્રોજેક્ટ લાવી રહી છે. શું લાવી રહી છે? પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટના કારણે 10 ગામનું વિસ્થાપન કરવું પડે એવી પરિસ્થિતિ છે. આ સંદર્ભમાં ગ્રામજનોને ખ્યાલ આવતા એ સરકારના આ પ્રોજેક્ટ સદંતર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે.
આવા સંજોગોમાં તમે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે તમે શું કરશો? રજા ઉપર ઉતરી જઈશ. હે એવો નથી લખવાનો જવાબ. હા મને નથી ખબર, એ તો પેપર શ્રીકાંતે સેટ કર્યું. શું કરશો? તાલુકા કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે તમે શું કરશો? રજા ઉપર નથી ઉતરી જવાનો, એ વિકલ્પ નથી તમારી પાસે. બીજો વ્યવસ્થિત જે વિકલ્પો વિચારવાના છે. અહીં સ્ટેક હોલ્ડર કોણ છે, નૈતિક દુવિધા શું છે, જેમ આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર બે વસ્તુઓ લખીએ છીએ, એમ આ કેસ સ્ટડીમાં જવાબમાં ઇન્ટ્રોડક્શનમાં નૈતિક દુવિધા અને સ્ટેક હોલ્ડર લખવાના છે. શું છે નૈતિક દુવિધા? શું છે? બે હિતોનો ટકરાવ, બે મૂલ્યોનો ટકરાવ, કર્તવ્યનું પાલન, ફરજનું પાલન, અને બીજી બાજુ સામાજિક ન્યાય, ખેડૂતો. એક એ છે. બીજો શું છે? આર્થિક વિકાસ. અને બીજો હજી એની સામે શું આવી શકે? એ ગ્રામજનોની એ જમીનો છે, લેન્ડ જમીન સંપાદન કરવાનું છે, લેન્ડ એક્વિઝિશન. એ લોકોની જવાની છે ને, જીવન નિર્વાહનો પ્રશ્ન આવશે ને, લાઇવલીહુડ. તો એ બીજી છે ને, આર્થિક વિકાસ વર્સિસ કોઈનું જીવન નિર્વાહ. હજી એક દુવિધા, રૂલ ઓફ લો વર્સિસ ગાંધીયન એથિક્સ. આ પણ લઈ જઈ શકાય છે. કાયદાનું પાલન, રૂલ ઓફ લો, કાયદાનું શાસન, અને ગાંધીયન એથિક્સ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. હવે જેને આપણે કહીએ છીએ કે છેવાડાના નાગરિકને જોડે લઈને ચાલવું, સમાવેશી વિકાસ પણ એને તમે કહી શકો છો. છે ને, લખી શકાય આવા એથિકલ ડિલેમાની અંદર. હા, લખી શકો છો, પણ અહીંયા સૌથી વધારે અહીં જીવન નિર્વાહ, લોકોની જમીન જાય છે. તો આ જે નૈતિક દુવિધા છે, આપણે એમની ચર્ચા કરી. હવે આવીએ અહીં સ્ટેક હોલ્ડર કોણ છે. એક તો તમે જે અધિકારી છો, એ અધિકારી તરીકે તમારી પાસે જે આ ડિસિઝનને ફોલો કરાવવાનું છે, એ કોઈ પણ અધિકારી, જો તાલુકા સ્તરે હોય તો તાલુકા અધિકારી હશે, જિલ્લા સ્તરે તો જિલ્લા અધિકારી, જે તમારા પ્રશ્ન અંદર આપ્યા હોય એ લખી દેવાના સ્ટેક હોલ્ડરમાં. જો અધિકારી. બીજું કોણ છે અહીં? સરકાર, ગ્રામજનો, પછી આવો પ્રશ્ન જયારે ઉઠે ને ત્યારે એનજીઓ, મીડિયા એ બધા આવી જશે. હજી એ તો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન ને પૂછી શકે છે કે મીડિયા આ વસ્તુઓને હાઇલાઇટ કરી રહી છે. હવે તમે ફોકસમાં આવી ગયા, તમારા ઉપર હેલોજન પડશે. તમે જે નિર્ણય લેશો આખા રાજ્ય સ્તરે એ નિર્ણયની ચમક આવશે. તો જયારે આવી રીતે આપેલું હોય તો મીડિયા હોય, ઘણી વાર એનજીઓ અહીં બની શકતો હોય. એનજીઓ આમાં કે આવો મુદ્દો બનશે ત્યારે એનજીઓ આવી જ જવાના છે, તો એનજીઓ હોઈ શકે છે. પર્યાવરણ છે, યસ. ના ના, આવી રીતે લખી દેવાય કે નૈતિક દુવિધા અથવા જે આ કેસ સ્ટડી આપેલી છે એની અંદર
નૈતિક દુવિધા આ મૂલ્યો વચ્ચે છે અને એની સાથે સંકળાયેલા જે સ્ટેક હોલ્ડર છે એ આ બધા છે અને નીચે આવું ક્રિએટિવિટીમાં ચકેડું કરી દઉં જેથી બતાવી શકાય કે આ અમારા સ્ટેક હોલ્ડર છે અને એમાં લખવાનું કે આના વિરુદ્ધ એ નીચે અંડરલાઈન કરી દેવાની ઇન્ટ્રોડક્શનની અંદર. તો આ તમારું ઇન્ટ્રોડક્શનનું જે કામ છે કે જેની અંદર આપણે નૈતિક દુવિધા લખીએ છીએ અને સ્ટેક હોલ્ડર લખીએ છીએ, કામ પતી ગયું. સમજાય છે? વ્યવસ્થિત રીતે સમજાય છે કે હજી લખવું? ચાલો એ 5-6 કેસ સ્ટડી કરો એટલે આવડી જ જાય. કોઈ પણ વસ્તુમાં પારંગત થવા માટે સતત પ્રેક્ટિસ જ ઉપાય છે, બીજું કોઈ વસ્તુ નથી. 4-5 વખત તમે કરશો એટલે ખબર પડી જશે કે આને આ રીતે ઢાળવાનું છે. ચલો હવે બોડી પાર્ટની અંદર આપણે ચર્ચા કરીએ. અહીં વિકલ્પો શું હોઈ શકે છે? ત્રણ થી ચાર વિકલ્પો. પેલા એક્સ્ટ્રીમ વિકલ્પો વિચારવાના, પછી મોડરેટ, પછી પરફેક્ટ ને એક્સલેન્ટ. આવા કંઈક ને કંઈક હાયરાર્કિયલ જે તમારા જે વિકલ્પો છે એ વિચારી દેવાના. ચલો બોલો. એક કાયદાને વળગીને જમીનો ખાલી કરાવી. બીજું લોકો બાજુ જવું. કે લોકોના જે અવાજ છે ને પાછા આપવી. લોકતાંત્રિક વાદની વાત કરી દેવાની. પછી સંવાદ. અહીં મધ્યસ્થી તમે છો. યુ આર અ બ્રિજ ઓફ ગવર્મેન્ટ એન્ડ પીપલ. યુ આર એ બ્રિજ ઓફ ગવર્મેન્ટ એન્ડ પીપલ. તમે જ અહીં મીડિયેટર છો. જમીનનું હોય આખું. એટલે કેવું હોય કે 80-90% કોઈ ગામની જમીન જરૂર હોય પ્રોજેક્ટની અંદર. લાઈક કઈ સરદાર સરોવર જે ડેમ વાળો જે પ્રોજેક્ટ આવ્યો હતો એની પાછળ લગભગ 50 થી 55 કે 100 જેટલા ગામડાઓ ખાલી કરતા હોય રિસ્ક મેનેજમેન્ટ માટે, કે જો તૂટે છે કે પાણી વધે છે તો એ પાણી છોડવું પડે તો ઘણા બધા ગામડાઓ તણાઈ શકે છે. તો એ બધી વસ્તુને મેનેજ કરીને એ લોકોને વિસ્થાપન કરતા હોય છે. આ રેલવે લાઈનના પાટાઓ બિછાવતા હોય છે, એરપોર્ટ બનતા હોય છે. તો એરપોર્ટની આજુબાજુ 3-4 કિલોમીટર રેસિડેન્સી ના હોય. તમે જોજો એરપોર્ટ હશે ને તો એની આજુબાજુ એક સરસ મજાની આવી તમને એમ થાય મોટી દિવાલ વાળી જગ્યા ખાલી પડી છે કાંઈક, પણ આપણે અહીં નથી રહી અમદાવાદમાં. બે વસ્તુ એ જમીન કે આખલાઓ ખાઈ ગયા હોય કા ગરીબોએ ઝૂંપડપટ્ટી કરી દીધી હોય છે. એરપોર્ટ ઓથોરિટીની જવાબદારી છે કે જમીન ખાલી રાખે. સમજાય ગયું? એ બધા વિકલ્પો વિચારવાના છે. પેલો મેં તમને કીધું કે એક્સ્ટ્રીમ. પછી આવી આપણે મીડિયેટર અથવા પરફેક્ટમાં સંવાદ. હવે આવી ઘટનામાં ખાલી સંવાદથી કામ નહીં પતે. સંવાદ થકી નવા વિકલ્પો આપવા પડશે. ચોથો વિકલ્પ. હવે વિકલ્પની અંદર શું હોઈ શકે છે આપણે એમના ઉપર ચર્ચા કરશું. જેમ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે, કોન્સેપ્ટ ખબર છે ને એન્વાયરમેન્ટની અંદર, કે જ્યારે કોઈ પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ હોય છે ત્યારે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ હોય છે. એવી રીતે લાઈક સોશિયલ ઓડિટ એ પછી હોય છે, સોશિયો ઇકોનોમિક ઓડિટ હોય છે એ પહેલા હોય છે. કોઈ યોજના આવી લાગી પાડવી એક વિકલ્પ એ હોઈ શકે છે. જો સરકારી સ્તરે કોઈ પ્રોજેક્ટ આવે છે તો સ્ટેક હોલ્ડર તરીકે તમે એ જે ગ્રામજનો છે જે આનાથી અસર થવાના છે તો એને તમે સ્ટેક હોલ્ડર તરીકે કંઈક ને કંઈક આપો. નોકરી, રોજગાર, સ્કિલ, જોબની ગેરંટી, એ તમે વિકલ્પ બતાવી શકો છો. પેલું જમીન જાય છે તો વળતરે આપવું પડશે. તો ક્યાં વળતર કયા કાયદાથી આપો છે ખબર હોવી જોઈએ. સમજાઈ ગયું? પછી એક આ વિકલ્પ રચનાત્મક વિકલ્પ પણ આ છે. અને છેલ્લે જો એ જ વિસ્તારમાં એ પ્રોજેક્ટ આવી શકે એમ છે કે સિમેન્ટનું કારખાનું કરવું હોય સરકારને PSU ના ભાગ રૂપે, તો એ અહીં ના કરી શકે ગાંધીનગર કે અમદાવાદમાં.
એને જામનગર જવું પડે, પોરબંદરના પટ્ટે જવું પડે કે કચ્છમાં જ જવું પડે, કોસ્ટ બેનિફિટ એ જોવું પડે. નથી માનતા તો પછી સરકારી સ્તરે એમને સ્ટેક હોલ્ડરમાં તો શેર હોલ્ડરે બનાવવા પડે, પાર્ટનરશિપ જેને કહી શકાય. તો બધા રચનાત્મક વિકલ્પો છે જે તમારે વિચારવાના હોય છે. તો પેલો વિકલ્પ નિયમોનું કોઈ પણ સંજોગોમાં અમલીકરણ કરવું. હવે આ વસ્તુ તમે જ્યારે કરશો તેના પોઝિટિવ શું હોય, એનું નેગેટિવ શું હોઈ શકે છે. સરકારી નોકરિયાત તરીકે કે અધિકારી તરીકે તમારી જવાબદારી છે, પ્રોફેશનલ એથિક્સ છે સિવિલ સેવાનું, સરકારનો જે ઓર્ડર છે એનું અમલીકરણ કરવું, જેથી તમારું પ્રોફેશનલ એથિક્સ, જેને આપણે વ્યવસાયિક નીતિશાસ્ત્ર કહીએ છીએ, એ સચવાઈ જશે. પ્રશ્ન શું એનો ઉભો રહે છે? લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન. એના જો હિત નહીં સચવાય તો લોકશાહીની જે ભાવના છે, જેને લોકતાંત્રિકતા વાત કહીએ છીએ, ક્યાંક ને ક્યાંક અહીં પરિપૂર્ણ થશે નહીં. આ રીતે એક વિકલ્પને તમે પોઝિટિવ અને નેગેટિવમાં લઈ જઈ શકો છો. પછી બીજો વિકલ્પ આપણે લખીએ કે લોકશાહીને આગળ રાખી લોકોના અવાજને માનવું, અવાજને માની તમારે એ બાજુ આગળ વધવું અથવા એ નિર્ણય તરફ આગળ વધવું. તેમાં પોઝિટિવ શું થશે? લોકતાંત્રિકવાદ પ્રમાણે અથવા ગાંધીયન જે એથિક્સ છે એ શું કહે છે, જેને આપણે તાલિસ્માનનો જાદુ મંત્રી કહીએ છીએ કે છેવાડાના નાગરિકને ધ્યાનમાં રાખીને કોઈ નીતિ ઘડાવવી જોઈએ, એ અહીં સચવાઈ જશે. કે એ જો નથી, એ વસ્તુ એને જ નુકસાન થતું હોય કોઈ સરકારના પ્રોજેક્ટ થકી, તો એવા પ્રોજેક્ટનું અમલીકરણ ના કરવું જોઈએ. પણ સામે શું થશે કે યસ, લોકશાહીમાં તો વિરોધના સુર ઉઠવાના છે. તમે રસ્તો નહીં કાઢો, દરેક વખતે લોકોની માંગને તમે માની લેશો તો આર્થિક, કોઈ પણ રાષ્ટ્ર માટે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ બહુ મહત્વની છે, તો એ ક્યાંક અહીં અટકી જશે. હા, તો આ છે. ત્રીજો છે સંવાદ થકી વિકલ્પ તપાસવો. લોકશાહીનો ભાવાર્થ જ છે સંવાદ, સંવાદ અને સંવાદ. મોદી સાહેબ જયારે નવા આવ્યા ને પીએમ તરીકે, ત્યારે રોજ બોલતા ડેમોક્રેસી મીન્સ ડિબેટ, 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 ડાયલોગ, ડાયલોગ, ડાયલોગ. સમજાઈ ગયું? તો લોકશાહીનો ભાવાર્થ જ છે સંવાદ. કોઈ પણ સમસ્યા છે ને સંવાદ થકી ઉકેલી શકાય છે. સામે એક વખત ટેબલ ઉપર બેસાડો. ઈરાન અને ઇઝરાયલને જો ટેબલ ઉપર બેસાડી દો ને તો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે, પણ કોઈ બેસાડવા વાળું નથી અત્યારે. વચ્ચે ભારતની વિદેશ નીતિનો ખાસો પ્રભાવ હતો. હવે ખબર ને, અત્યારે આપણી ભારતની વિદેશ નીતિ બેકફૂટ ઉપર છે. આવું સીધે સીધું ના બોલાય, પણ જે દેખાય છે એ તો બોલાય. તમારા પાડોશીઓ સાથે સંબંધો ખરાબ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે કોઈ તમારો એવો મહાસત્તા છે, ખાસ ક્લોઝ મિત્ર કહી શકાય એવું કોઈ નથી. કેવાય એક એવી વસ્તુઓ છે કે જે બધાનો મિત્ર છે એનો કોઈ મિત્ર નથી વિદેશ નીતિ. એમાં
સમજાઈ ગયું? જેને બધા મિત્ર છે એનો કોઈ મિત્ર નથી. ભારતની અત્યારે સ્થિતિ એવી છે વિદેશ નીતિની અંદર. આની પહેલા એવું હતું કે આપણે જે નામ અપનાવ્યું હતું નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ, એનો અર્થ એવો નતો કે આપણે એકે પક્ષ જોડાયેલા નહોતા. આપણે સાચાને સાચું, ખોટાને ખોટું કહેતા હતા. એટલે ભારતને અમુક હદ સુધી મળતો હતો. ને ભારતે રિજિયોનલ બેલેન્સ કરવા વિદેશ નીતિની અંદર જીઓ પોલિટિક્સમાં કે અત્યારે આપણો જે દુશ્મન છે ચીન, અમેરિકાનો કોમન દુશ્મન છે ચીન, પણ ટ્રમ્પ સાહેબને નથી લાગતો. એટલે કે જયારે અહીંયા પાછી સરકાર બદલાશે ત્યારે પાછું આ તમારું જે ક્વેડ સમૂહ છે પાછું ઉછળશે. હવે અત્યારે ક્વેડ નો પ્રોજેક્ટ મુકાઈ જશે. ચલો અહીંયા આવીએ. સંવાદ થકી વિકલ્પ તપાસવો. તો તમે કહી શકાય પોઝિટિવ ની અંદર કે લોકશાહી માં સંવાદ થકી દરેક પ્રશ્ન, દરેક પડકારોનો ઉકેલ લાવી શકાય છે. હવે વિકલ્પ તપાસવાની અંદર શું રચનાત્મક વિકલ્પ, તો એની અંદર તમે શું કરી શકો છો? કે 2 કે 3 વસ્તુઓ તમે અહીં કરી શકો છો વિકલ્પમાં. એક, સામાજિક આર્થિક સર્વે, આર્થિક મૂલ્યાંકન, કે લોકોને કેટલું નુકસાન થશે, કઈ રીતનું થશે, એના જીવનના કયા કયા પાસાઓને નુકસાન થશે, આ બધું જ જે મૂલ્યાંકન સર્વે આવશે એની અંદર થઈ જશે. બીજું, પુનઃવસન. આ લખો છો પુનઃવસન, ત્યારે તમે કહો કે લોકશાહીની અંદર ઉપયોગિતાવાદ, લોક કલ્યાણની સાથે સાથે ઉપયોગિતાવાદ પણ વધુ લોકોના ફાયદા માટે સરકાર નિર્ણયો લેતી હોય તો અમુક લોકોને નુકસાન થતું હોય છે, ત્યારે પુનઃવસન. લોકશાહીનો બીજો સિદ્ધાંત છે કે છેવાડાના એક પણ નાગરિકને અન્યાય ના થવો જોઈએ, જેને તમારે જોડે રાખવું પડે. રેડી? તો એ ઉપયોગિતાવાદ અને લોક કલ્યાણ બંનેને જોડે રાખીને તમારે આ પોઈન્ટની ચર્ચા કરવાની છે. ત્રીજો વિકલ્પ, રચનાત્મક ગિફ્ટ. કંઈક ને કંઈક શબ્દો વાપરે. રચનાત્મક ભેટ. તને સ્કિલ આપો કે જે લોકો જે આનાથી પ્રભાવિત થવાના છે, જેના ઉપર પ્રભાવ પડવાનો છે, એને સ્કિલ આપો, કૌશલ્ય આપો, શિક્ષણ આપો. નોકરીનો વાયદો કરો. વાયદો નહીં, વાયદો ખાલી નહીં, નોકરીની ગેરંટી આપો. એ લખો. અને ચોથો વિકલ્પ અહીં હોઈ શકે છે કે લેન્ડ ઇક્વિઝિશન એક્ટ, જમીન સંપાદન કાનૂન 2013, જે જૂના ભાવ ચાલતા હતા કે જમીન સંપાદનમાં સરકારી ભાવ, એનું 4 ગણું રિટર્ન આપી શકાય એમાં. એટલે જેવો પ્રદેશ છે, જેવી લોકોની માંગ છે, 4 ગણા સુધી. પેલા જે વીઘાનો ભાવ 80,000 હતો તો હવે 2,40,000 રૂપિયા સુધી આપી શકે. બજાર ભાવથી 4 ગણા. યસ. તો તમે જંત્રીના ભાવ પ્રમાણે જંત્રીના ભાવથી 4 ગણા સુધી એ તમે આપી શકો છો. તો અહીં ઉલ્લેખ લેન્ડ ઇક્વિઝિશન એક્ટ. સંવાદની અંદર આપણે હા, એ બધું આવી જશે. એનજીઓ, સરપંચ, એ બધા અહીંયા આવી જાય. સંવાદ થકી નવા વિકલ્પ તપાસવા. સંવાદનો કોઈ નેગેટિવ માં લખી શકાય છે કે ઘણી વખત એ સંવાદ સુધી પહોંચી જ નથી શકાતું. હા, યોગ્ય વળતર એ જ અહીં જમીન સંપાદન કાનૂન 2013 અંતર્ગત આપણે 4 ગણા જંત્રીના ભાવ અથવા જંત્રીના ભાવ, બજાર ભાવ જે છે એથી 4 ગણા સુધી રૂપિયા અહીંયા આપી શકાય છે. તમારા ગામમાં જ આવું થયું છે.
ફાયદો હોય છે, આમ તમને કોઈ વાંધો નથી હોતો. શરૂઆતમાં એવું લાગે કે નુકસાન હોય છે. કોઈ એવો મોટો નેશનલ હાઈવે નીકળતો હોય, કેનાલ નીકળતી હોય કે બુલેટ ટ્રેન નીકળતી હોય, આ છે ગિફ્ટ સિટીમાં અમુક જમીન તો સંપાદન થયું જ હશે ઇનિશિયલ સ્ટેજ ઉપર. અત્યારે જવો જોઈએ ગામના ભાવ આજુબાજુમાં 25 કરોડ 30 કરોડ એક વીઘાના. સેમ જ કે નેશનલ હાઈવે નીકળતો હોય તો અહીંથી તમારી જમીન કપાશે, પણ એ આજુબાજુના 2 કટકા તમારા જમીન થયા છે, એક કટકા સોનાના થઈ જાય, માટીમાંથી સોનું થઈ જાય. એટલે પણ આમ છતાંય ખેડૂતનો આત્મા એવી વસ્તુઓ છે કે જમીનથી એ લગાવ બહુ હોય, ધરોહર હોય, એમના માટે જોડાયેલા હોય છે. એમના માટે કલ્ચર, સંસ્કૃતિ છે, ધરોહર છે. એ ના છોડે. મારે ગામમાં જેવું થયું હતું કે એક બાપાને જમીન અત્યંત વહાલી, એના છોકરાએ દેવાળું ફૂંક્યું, છોકરાને જમીન વેચવી હતી, બાપા જીવાતી સુધી ન વેચવા દીધી. તો 2 વસ્તુ છે, તું કે આ જમીન જોઈ છે કે હું જોઉં છું. એ ઇમોશનલ કાર્ડ બાપાએ રમતા હતા. બાપા ગામના સરપંચ રહી ગયા એટલે માણસોને કેમ હેન્ડલ કરવો એટલું સારી રીતે આવડતું જોઈ ને. જસ્ટ કિડિંગ. ચાલો, હવે અંતિમ વિકલ્પ શું હોય છે? તમે શું કરશો? કોર્સ ઓફ એક્શન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, શું કયો વિકલ્પ આમાંથી અપનાવશો? 3 અને 4 ને ભેગો રાખીને, રેડી? તો એ બધી વસ્તુઓને ભેગી રાખીને, જેના માટે એક શબ્દ અહીં વાપરી શકાય છે, કોમ્પ્રિહેન્સિવ મિટિગેશન પ્લાન, વ્યાપક શમન યોજના. કોમ્પ્રિહેન્સિવ મિટિગેશન પ્લાન, એની અંદર પછી આ બધી ચર્ચા કરી દેવાની. પ્લાન કે સ્ટ્રેટેજી કે કઈ પણ શબ્દ તમારી રીતે વાપરી શકો છો. એટલે જેવી જરૂરિયાત છે, કોમ્પ્રેહેન્શન કે કોમ્પ્રિહેન્સિવ મિટિગેશન પ્લાન કે સ્ટ્રેટેજી, અર્થાત જેવી જરૂરિયાત છે, આ બધી વસ્તુઓ કરીને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે આગળ વધવું. તો આની અંદર પુનઃવસન, વળતર, સંવાદ, નોકરી, કૌશલ્ય, શિક્ષણ, આ બધું વસ્તુ તમે લખી શકો છો. સામાજિક આર્થિક રૂપે મૂલ્યાંકન કરીએ તો ખબર પડે કે આપણા જે ક્યાં એસ્ટાબ્લિશ કરી શકાય, અથવા એના કારણે આજુબાજુની બાયોડાયવર્સિટી ખોરવાઈ રહી છે. સરકારને આપણે સમજાવવામાં અહીં ઇકોઝોનનો પ્રોબ્લેમ નથી, બાયોડાયવર્સિટીનો પ્રોબ્લેમ નથી. અહીં જમીન સાથેનો જે લગાવ છે અને ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, તો અમે સામે તમારે કંઈક સપ્લિમેન્ટમાં એવી વસ્તુ જરૂર પડે તો જો પાર્ટનરશિપની વાત કરી શકાય છે. અમારી બાજુ એવા પ્રોજેક્ટો ચાલે છે, પણ એ ખાનગી ક્ષેત્રમાં, કે ખેડૂતને જમીન હોય કે 5 વીઘા કે 10 વીઘા જે ફેક્ટરી બનાવવા માટે જમીન, તો ખેડૂતના જેમાં 10% કે એ જે પૈસા જે ભાગીદારી થતી હોય એ પ્રમાણે વળતર રૂપે આપી દે. જેથી જે નવો જે અહીંયા ઉદ્યોગ કરવા આવે છે એને એટલું રૂપિયાનું રોકાણ ઓછું કરવું અને ખેડૂત અહીંયા પાર્ટનર થઈ જાય. આ 2 વસ્તુઓ કરી શકાય છે. બાકી કેવું છે, હાથમાં પૈસા હોય તો પૈસા તો વપરાઈ જવાના છે. પૈસા હાથનો મેલ, ખરેખર મેલ છે, વપરાઈ જ જાય. ક્યાં
મોરબીમાં ને અમારે મોરબીની અંદર એવું છે, નોકરિયાત કરતા શેઠિયો જાજા છે. એ ક્યારેક ચર્ચા કરશું. એના કારણે સિરામિક ઉદ્યોગ સારો ફળ્યો ફૂલ્યો હતો. હું એ ના ભણાવતો તો શેઠિયો હોત. બધા થઈ શકે શેઠિયા. અમારી અહીંયા એવી સ્કીમો છે. જસ્ટ કિડિંગ. તમે કરેલી છે જોબ? ગુડ, મજા આવે છે. શેઠિયો મોજ કરાવે. દરેક વસ્તુના પોઝિટિવ નેગેટિવ હોય છે કામમાં. પણ એ મજા છે કે તમે કોઈ વસ્તુમાં જાતે ઉભા થાવો છો, એની મજા અલગ છે. તમે ઘરેથી હાથે પગે નીકળીને જાતે ઉભા થાવો છો એની મજા અલગ હોય છે. તમારા ફાધર તમને સીધા કોઈ ફેક્ટરીમાં બેસાડી દે એના કરતા. એટલે સંઘર્ષ તો જીવનનો ભાગ છે. સંઘર્ષ વિના જીવન નથી અને મજા નથી. સિમ્પલ વસ્તુ છે. બહારથી તમને દેખતા હતો લક્ઝરિયસ લાઈફ જીવે છે, ગાડી લઈને ફરે છે, બંગલામાં રહે છે, પણ મજા સંઘર્ષની જિંદગીમાં છે. કારણ કે મોટા ભાગના જે અધિકારીઓ મિત્રો છે મળે ત્યારે કહે કે જે તૈયારીની મજા હતી ને એ નોકરીની મજા નથી. એટલે સંઘર્ષમાં જે મજા હતી ને એ મજા અત્યારે એ પાવર એન્જોય કરવામાં નથી, એવું એ લોકો કહે છે. એટલે આ વાસ્તવિકતા જ હશે. ચાલો, તો આ તમે અંતિમ વિકલ્પમાં આ બધી વસ્તુઓને મિક્સ કરીને અહીં તમે લખી શકો છો. હવે ચર્ચા કરીએ આપણે એક કન્ક્લુઝન બાજુ જવા. તારણ. તારણની અંદર મેં તમને કીધું છે કે એક કોટેશન જેવું લખવું સારું લાગે. કેચી લાઈન જેવું કંઈક લખો તો પેપર ચેકર ને બીજા કરતા તમારું પેપર કંઈક સારું લાગે. શું લખશો? ગાંધી વાળું જ લખી શકાય છે. રેડી? અમુક જે વ્યક્તિઓ છે જે તમને બધે કામ લાગી શકે છે, નિબંધ, કેસ સ્ટડી, તો એના અમુક કોટેશન ગોખી રાખવાના. પ્લેટો, સોક્રેટિસ, ગાંધી, કાર્લ માર્ક્સ, આંબેડકર, આ બધા એવા વ્યક્તિઓ છે કે જે કંઈક ને કંઈક દરેક વસ્તુ ઉપર બોલીને ગયા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, યસ, લિયો ટોલ્સ્ટોય છે. આ બધા જ જીવનમાં જે કામ કરીને ગયા છે એટલે એને સમાજને વિસ્તારિતથી જોયો છે, વિશ્લેષણ કરીને. એના ઉપર કંઈક ને કંઈક ટીકા ટિપ્પણીઓ કરીને ગયા છે, અર્થતંત્ર ઉપર, સમાજ ઉપર, રાજનીતિ ઉપર. તો એ બધાના થોડા થોડા કોટેશન તમને બધાના 10-10, 12-12 આવડવા જોઈએ. એ કેસ સ્ટડીમાં કંઈક લખી શકાશે, નિબંધની અંદર એ લખી શકાશે. નિબંધની અંદર ઘણી વખત તમારું એનાથી એ કોટેશનથી ડાયમેન્શન બની જશે. એક કામ કરો સાહેબ, આવા 15 ફિલોસોફરને અલગ કરો ને બધાના કોટેશન અલગ કાઢીને અમને દઈ દો. યાર રોજ કયો છો કે આ બધા કામ લાગશે, દઈ દો, તમે ઉપયોગ કરતા શીખી જાય. એના જેવી તો મજા જ નહીં. નોટ બની જતી હોય, કોઈ બનાવીને દઈ દેતું હોય. અમારે કઈ બુદ્ધિ જ ના દોડાવવાની. ચલો, ગાંધીથી વાત કરી શકાય. કોઈ પણ રાષ્ટ્રનો કે કોઈ પણ સમાજનો ખરો વિકાસ ખરેખર એ છે કે જેમાં સમાજનો છેવાડાનો નાગરિક સમૃદ્ધ થતો હોય. એવું કોટેશન લખી દેવાય. એટલે કે આજે આપણે નિર્ણય લેવાનો છે સંવાદ, ન્યાય અને સહ-અસ્તિત્વ થકી સમાવેશી વિકાસને પ્રોત્સાહિત કરી શકાય એવો નિર્ણય લઈ શકાય. એવો નિર્ણય લેવો જોઈએ. સાચો વિકાસ એ છે જેમાં સમાજનો છેવાડાનો તબક્કો પણ સમૃદ્ધ બને. પછી મેં કીધું એમ કે કોઈ પણ આવી જગ્યાએ નિર્ણય લેવાનો તો સંવાદ, ન્યાય અને સહ-અસ્તિત્વ
મહત્વની ભાવના જાળવીને સમાવેશી વિકાસને પ્રોત્સાહિત કરી શકાય. હવે તમે કેસ સ્ટડીની અંદર ઓબ્ઝર્વેશન કર્યું હશે, મેં કઈ વસ્તુ નવી નથી કીધી છે. આખું જે કેસ સ્ટડી ભણાવ્યું, ઇન્ટ્રોડક્શન ની અંદર મેં કઈ નવું કીધું, બોડી પાર્ટમાં કઈ નવું કીધું, કન્ક્લુઝનમાં કઈ નવું કીધું. તમને જે બધી વસ્તુ આવડતી હતી, ગાંધી બાપુ કઈ ગયા એ તમને ખબર હતી, સમજાઈ ગયું. લોકતંત્ર શું છે એ તમને ખબર છે. લેન્ડ એક્વિઝિશન ક્યાંક ને ક્યાંક તમે અત્યાર સુધી ટચમાં આવી જ ગયા હશો, સમજાઈ ગયું. પીએસયુ વાળું ક્યાંક ને ક્યાંક વસ્તુ તમને ખબર જ હશે, ન્યાય તમને ખબર જ. બધી વસ્તુ નહીં, લખી દેવાનું છે. શબ્દોની વિવિધતા સાથે તમારા દરેક પોઈન્ટને જસ્ટિફાઈ કરવાનો છે. આવું કંઈક વાંચ્યું જ છે, લોકશાહી અર્થાત સંવાદ ને સંવાદ. રેડી? હા, લખી શકો છો. યસ, જો તમને ખ્યાલ છે તો ઉદાહરણ લખી શકો છો. તમારે કેવું ઉદાહરણની અંદર તમારા ગામની આજુબાજુ એક આ તમે સરદાર સરોવર પ્રોજેક્ટ વાળું ઉદાહરણ લખી શકો છો. યસ, મારુતિ સુઝુકી વાળો એ પ્લાન લખી શકો, નેનો વાળો પ્લાન લખી શકો છો. યસ, ઉદાહરણો લખી શકો છો. એટલે ધીમે ધીમે કેસ સ્ટડી અલગ અલગ થીમ ઉપર કરતા જઈએ છીએ. છેલ્લે તો 101 જેટલા કરી લેશું ને, ત્યારે પછી તમારા પેન થી જે તે લખો છો ને, તમે સીધા બોલો સાહેબ એમાં આમાં આપણે આ હદ પહોંચી જવાનું છે કે આ રીતે તમે જયારે વિચારવા લાગો ને, એ હદ પહોંચી જવાનું છે કેસ સ્ટડીમાં, એ હદ સુધી નિબંધમાં પહોંચી જવાનું છે.